ઓ શેઠ, કઈ આજ ભેં વેચવાની ને તમારે? હા જોઈ લેજો આજ ભેં છે, પણ પેલા તમને કહી દો કે તમારે ભેં લઈ જવી ને તો હું કહું નહીં સારો તમારો વાવો જોઈએ તો જ તમારે ભેં લઈ જવાનું થાય, બાકી આ ભેં આપણે વેચવી જ નથી. અરે ના ના મોટા ભાઈ, ઈ વાવી દેવું. તમે કયો તો ખરા, એવો બધો કયો છે ઈ ચારો? આ ઉભો રે, જો આ રહ્યું આ હે ને શીરા સીડ્સ નું SSS 400 જુવારનું બિયારણ છે, આ વાવવું જો તારે. ઓહો, આવું બધું છે હું આમાં? તમારી આ ઢોર આજ ખાઈ છે? હાલ તને બતાવું મારા ખેતરે. આ હે ને ઢોર ને ખવડાવવા માટે છે ને 1 નંબર ચારો છે, જે ICAR અને IIM દ્વારા હે ને પ્રમાણિત ચારો છે. આખા વર્ષમાં હે ને તમે આનો 4 થી 6 વખત વાડ લઈ શકો, અને પેલો વાડ છે ને ખાલી 50 થી 60 દિવસમાં જ પેલો વાડ આવી જાય આનો. અટાણ જોઈ લો તમારી સામે છે, આ ટૂંકમાં 50 દિવસની થઈ છે, અટાણે 6 થી 8 ફૂટની લંબાઈ તો થઈ ગઈ છે, હજી 5 દી થઈ જાય એટલે આમાં હે ને ટૂંકમાં 8 થી 10 ફૂટની લંબાઈ આવી જાય આ જારની. વાહ મોટા વાહ. અને આમ સ્વાદમાં ફૂલ રસવાળો અને મીઠો, એટલે ગાય ભેંસ ખાય તમારે બે મોઢે, કેમ કે આમાં HCN એટલે કે હાઇડ્રોસાયનિક એસિડ જે આ ચારામાં હે ને હાવ ઓછું આવે, એટલે પશુ માટે હે ને એકદમ સલામત ચારો છે આ. હા એટલે જ ગયો ની, તમારી ભેંના દૂધના કેન ને ફેટ બે ફાડી નાખે એવા આવે છે. આ ખવડાવવાથી હે ને 100% પશુના દૂધ ઉત્પાદનમાં અને ફેટનો વધારો જોવા મળશે, કેમ કે આમાં હે ને ઉચ્ચ પાચન ક્ષમતા છે, એટલે પશુ હે ને આરામથી પ્રોટીન ને બીજા પદાર્થ હે ને આરામથી પચાવી શકે. બરોબર. તો આનો એક વાટ લીધા પછી બીજો વાટ આવતા કેટલીક વાર લાગે? અરે 1 મહિનામાં તો ખાલી તારો બીજો વાટ ચાલુ થઈ જાય. અને આ એક ખાસ ધ્યાન રાખવાનું, જયારે આને તમે વાઢો ને ત્યારે હે ને જમીન થી 4 થી 6 ઇંચ છે ને ઊંચું વાઢવાનું, એટલે બીજો વાટ હે ને તરત આવી જાય. આના હે ને પાંદડા જોતું ખાલી મકાઈ જેટલા જાડા, ખાલી જાહેર છે ને તોય. અને આનું દાંડું જો ભરાવદાર કેટલું છે ને ઈ. અત્યારે તો હારું ઉનાળા જેવું છે, ઉગી જાય. અરે ઓછા પાણીમાં અડીખમ ઉભી રહ્યો, SSS 400 જુવાર છે, ભલે ને ગમે એવો તડકો હોય, જોઈ લે તારી સામે જ ઉભી છે ને, ઉનાળો જ છે ને અટાણે. લાવો તો તમારે આજ વાવવું જોઈએ, બાકી તો તમે કઈ ભેં વેચશો નહીં. તો ખેડૂત મિત્રો આવું કઈક રસ વાળું ખવડાવો ને તો આવી ભેવું થાય. તો આરિયા ઉપર નંબર આપેલા છે, મગવીલ SSS 400 જુવાર ને વાવી દો તમારા ખેતરમાં.